ભાગવત પુરાણમ બ્રહ્મ સંમિતમ, વેદ સંમત. આપણે ત્યાં વેદ સંમત શાસ્ત્ર સંમત વાત હોય એનું જ વજન પડે. બાકી મૌલિકતાને નામે તમે ગમે એ કઈ નાખો એ આનંદ ભલે કરાવે, થોડી વાર એન્ટરટેનમેન્ટ હોય, પણ એ ભલે આંજી નાખે પણ અંદરથી માંજી નાખે એવું તો આ એક પ્રભાવિત કરનારી વાણી હોય ને એક પ્રભુ ભાવિત કરનારી વાણી. આ મહાપુરુષોની અનુભવ જેણે કર્યો છે એવા મહાપુરુષોની વાણી. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સંહિતા કહો ભાગવતને તો સ્ત્રીલિંગ છે, ગ્રંથ કહો તો પુલ્લિંગ છે, અને પુરાણ કહો તો નપુંસકલિંગ છે. ત્રણેય શબ્દો ભાગવત માટે પ્રયોજાયા. मतलब ये मां है, ये पिता है और यही हमारा धन है. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणम त्वमेव, त्वमेव सर्वं मम देव देव. तो संहिता है એટલે વેદ સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. પણ આમ વેદનો અધિકાર બધાને નહીં. જે દ્વિજ છે, જેણે યજ્ઞોપવિત ધારણ કરી અને જે ગાયત્રી જપે છે, જેની બુદ્ધિ સૂક્ષ્મ થઈ છે, એ જ વેદને શીખી શકે, સમજી શકે. પણ ભાગવત એ વેદનું એવું સ્વરૂપ છે કે બધાને માટે, જે જે ભાવથી ભરેલા છે, જે જે શ્રદ્ધાથી યુક્ત છે, એ સૌને માટે શ્રીમદ ભાગવત છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ આપણી સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી કહેવાય. એટલે કે સુપ્રીમ કોર્ટ સનાતન ધર્મની. પણ ભાગવતને ચતુર્થ પ્રસ્થાનનો મહિમા પ્રાપ્ત થયો છે. જેમ આપણે ત્યાં ગણતંત્ર છે, લોકશાહી, તો એના લોકશાહીના 3 સ્તંભ મુખ્ય ગણાયા: વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આ 3 લોકશાહીના મજબૂત સ્તંભ છે. વિધાયિકામાં ચૂંટાયેલા સભ્યો, વિધાનસભ્યો હોય કે સંસદ સભ્યો હોય, એ કાયદા બનાવે. કાર્યપાલિકામાં એ જે કાયદા અને નિયમો બનાવ્યા હોય એને લાગુ કરવાની જવાબદારી કાર્યપાલિકા પાસે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ. અને ક્યાંક ગડબડ હોય તો લોકોને ન્યાય જોતો હોય તો ત્રીજો સ્તંભ એટલે ન્યાયપાલિકા, લોકોને ન્યાય મળે. પણ જેમ પત્રકારિતા એક ચોથો સ્તંભ કહેવાય છે. તંદુરસ્ત લોકશાહી માટે સબળ વિરોધ પક્ષ અને નિડર અને નિષ્પક્ષ પત્રકારિતા એ આવશ્યક છે. એ ચોથો સ્તંભ છે. એમ ભાગવત એ ચતુર્થ પ્રસ્થાન છે. બ્રહ્મસૂત્રના બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ કર્યો ભગવાન વેદવ્યાસજીએ. ઘણા લોકો વ્યાસજીને અને બાદરાયણને અલગ અલગ ગણે છે, પણ ના, મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે બાદરાયણ અને વ્યાસ એક જ છે. વ્યાસજીએ વેદોને વ્યવસ્થિત કર્યા અને પછી વેદોના શ્રુતિઓમાં
ખાસ કરીને ઉપનિષદના મંત્રોમાં જ્યાં જ્યાં વિરોધાભાસ જેવું લાગ્યું એને દૂર કરી અને સંગતિ બેસાડવા માટે અને વેદના મંત્રોના અર્થને સ્પષ્ટ કરવા માટે વ્યાસજીએ બ્રહ્મસૂત્રની રચના કરી. એને બાદરાયણ સૂત્ર પણ કહે છે. 555 અને 4 એના એટલા સરસ સૂત્રો છે. એને વેદાંત પણ કહે છે. તો ઉપનિષદોની વાતોને સમજવા માટે આ બાદરાયણના સૂત્રો છે. પહેલું સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતઃ. ત્રીજું શાસ્ત્રયોનિત્વાત. ચોથું તત્વ સમન્વયાત. અને એ રીતે આગળ વધે છે આખી યાત્રા. 555 અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અથ અથ એ મંગલવાચક તો છે જ, પણ હવે અહીંથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. એનો મતલબ વેદ સંમત માર્ગે ચાલીને કર્માનુષ્ઠાન યજ્ઞ ઇત્યાદિ કરી વેદ સંમત કર્મો કરી 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 અમારા ચિત્તને અમે શુદ્ધ કર્યું. વેદની વાતોને સાંભળી અને અમે જગતની માયિક ગતિને જાણી શાશ્વત શું છે ને નશ્વર શું છે એનો વિવેક પ્રાપ્ત કર્યો. શમદમાદિ ષટ સંપત્તિથી યુક્ત જીવન અમે જીવ્યા અને પછી અમારા અંદર દ્રઢ મુમુક્ષા પેદા થઈ. હવે અહીંથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ. અમુક ઈચ્છા કરતા પહેલા યોગ્યતા પ્રાપ્ત કરવી પડે ભાઈ. મારે પ્રધાનમંત્રી થઈ જવું એવી ઈચ્છા ઘણાને હોય. તાકાત હોવી જોઈએ ને, એની ઈચ્છા હોવી જોઈએ, એની યોગ્યતા હોવી જોઈએ, પાત્રતા હોવી જોઈએ. તો બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ એ પહેલા આપણી યોગ્યતા, એટલે વેદાંતમાં સાધન ચતુષ્ટયની વાત આવે છે. 4 વસ્તુ આપણામાં આવે તો પછી બ્રહ્મને જાણવાની યોગ્યતા આપણને પ્રાપ્ત થાય. ત્યાં સુધી ઈચ્છા નહીં કરતા. મારે ચંદ્રમા ઉપર જવું છે, ત્યાં એક મોટો પ્લોટ લેવો છે, એના ઉપર બંગલો બનાવવો છે, ત્યાં સરસ મજાના બગીચા કરવા, મારે તો ચંદ્રમા ઉપર જવું, એક યાન બનાવવું, અપડાઉન કરવું છે. ચંદ્રમા ઉપર જાવ, તું ભુજ જઈ આવ. ભુજના ભાડાના પૈસા ન હોય આપણી પાસે, આપણે ચંદ્રમા ઉપર જાવ. તો ઈચ્છા કરતા પહેલા યોગ્યતા. ફર્સ્ટ યુ ડિઝર્વ એન્ડ ધેન ડિઝાયર, અંગ્રેજીમાં કહેવાય. અને એટલા માટે સાધન ચતુષ્ટય, અમારા સંન્યાસી મહાપુરુષો વેદાંત ચર્ચા કરે ત્યારે પહેલા સાધન ચતુષ્ટય જોઈએ. એનાથી યોગ્યતા વેદાંત શ્રવણની પ્રાપ્ત થાય, નહીં તો વેદાંતના ક્લાસમાં જવાય નહીં. સાધન ચતુષ્ટય 4 વસ્તુ. પહેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક થવો જોઈએ. માણસને સમજાઈ જવું જોઈએ નિત્ય શું છે, અનિત્ય શું છે. જેમ કે અનિત્ય છે શરીર, નિત્ય છે આત્મા. અનિત્ય છે સંસાર, નિત્ય છે પરબ્રહ્મ પરમાત્મા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અનિત્યનો વિવેક. અને એ વિવેક સત્સંગના સાતત્યથી થાય. બહુ સત્સંગ કરો, કરહી સદા સત્સંગ, ક્યોંકિ બિનુ સત્સંગ વિવેક ન હો. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, આ પહેલું સાધન. બીજું ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. ઇહ અમૂત્ર ફલ ભોગ વિરાગ. ઇહલૌકિક અને પારલૌકિક બધા જ પ્રકારના સુખોની આસક્તિનો આત્યંતિક અભાવ.
એ દ્રઢ વૈરાગ્ય. સંસારના સુખોની પણ આસક્તિ ન રહે અને સ્વર્ગાદી સુખની પણ ઈચ્છા ન રહે. ઇહલોકનું નહીં ને પરલોકનું નહીં, કોઈ સુખ નહીં, એની આસક્તિ નહીં. એનું નામ વૈરાગ્ય. ત્રીજું, શમ દમ ઇત્યાદિ ષટ સંપત્તિ. ખાલી થિયરેટિકલ વાત ન હોય, પ્રેક્ટિકલ પણ થવું જોઈએ. આપણા જીવનમાં શમ દમ ઇત્યાદિ હોવું જોઈએ. શમ મનનો સંયમ, દમ ઇન્દ્રિયોનો સંયમ. તો ષટ સંપત્તિ હોય. અને ચોથું, દ્રઢ મુમુક્ષા, મુક્તિની પ્રબલ ઈચ્છા. મુક્તમિચ્છા મુમુક્ષા. આ ચાર વસ્તુ હોય ત્યારે તમને વેદાંતના ક્લાસમાં એડમિશન મળે. એટલે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અહીંયાથી અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરી. અમને આ ક્લાસમાં એડમિશન મળ્યું, હવે અમારે પરબ્રહ્મ શું છે જાણવું છે. શાસ્ત્રો કહે છે બ્રહ્મની કૃપાથી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. યમે વેશ વૃણુતે તેન લભ્ય સોઈ જાનહી જેહી દેહુ જનાઈ. અને એકવાર એની કૃપાથી એને જે જાણી લે તો જાનત તુમ હી હોઈ જાય. બ્રહ્મને જાણનારો બ્રહ્મરૂપ બની જાય. બ્રહ્મૈવાહમ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ કરે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ. બ્રહ્મા નહીં, બ્રહ્મા અલગ. એ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં આવે. એ બ્રહ્મા એટલે બ્રહ્મા નો રહેવું. એ બ્રહ્મા, આ બ્રહ્મ. ઘણા કૃષ્ણ જન્મ હોય ને કથામાં, એટલે પાછા કે હું વાસુદેવ બનવાનું. એ વાસુદેવ નહીં, વસુદેવ થવાનું. એમ કે તમે વાસુદેવ બનવાનું? હા, આમ ભગવાનના બાપા. વાસુદેવ એટલે ભગવાન. ભગવાનના બાપા એટલે તો વસુદેવ. એટલે વસુદેવ ને વાસુદેવમાં શું ફરક એ આપણને ખબર નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય. વસુદેવાત્મજ એ વાસુદેવ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાત. ઘણા કે ખબર, ભવમ ભવામી સહિતમ નમામી. ભવમ ભવામી, ભવમ ભવાની. આ શંકરજીને લગતો શ્લોક છે. આપણે કપૂર પેટાવીએ. આ કપૂર પેટાવવાનો શ્લોક નથી. આ શ્લોક આવે ને એટલે બધા લગભગ આપણે કપૂર પેટાવીએ. જો કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રા, એના શ્લોક જુદા. આ કર્પૂર ગૌરમ એ તો મહાદેવને લગતો શ્લોક છે, જેનો વર્ણ કર્પૂરની સમાન ગૌર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, જે કરુણાવતાર છે. આમ તો પ્રલયના દેવ છે મહાદેવ, પણ એને કરુણાવતાર કહીને શાસ્ત્રોએ સ્તવ્યા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે. એવા ભવમ શિવમ નમામી ભવાની સહિતમ. ભવમ નમામી, ભવમ ભવાની સહિતમ નમામી. તો જન્માદ્યસ્ય યતઃ, આ બીજું સૂત્ર. એ બ્રહ્મને જાણવાની અમે જિજ્ઞાસા કરીએ, ઈચ્છા કરીએ. એ બ્રહ્મ કયું? બ્રહ્મ કયું એમ બોલાય, કારણ કે બ્રહ્મ શબ્દ વ્યાકરણની દ્રષ્ટિએ પુલ્લિંગ પણ નથી, સ્ત્રીલિંગ પણ નથી, નપુંસકલિંગ શબ્દ છે બ્રહ્મ.
इसका मतलब यह है कि वह ब्रह्म न स्त्री है न पुरुष, वो बस है ये परम शक्ति, निर्गुण निराकार प्रत्यक चैतन्याभिन्न, न वो पुरुष है न वो स्त्री है। અને એ જ્યારે સગુણ સાકાર બને ત્યારે પુરુષ રૂપે પણ પ્રગટ થાય ને સ્ત્રી રૂપે પણ પ્રગટ થાય. એ નારાયણ રૂપે પ્રગટ થાય તો સાથે લક્ષ્મી હોય, રામ રૂપે પ્રગટ થાય તો સાથે એની શક્તિ સીતા પણ પ્રગટ થાય, એ કૃષ્ણ રૂપે પ્રગટ થાય તો એની આહ્લાદિની શક્તિ રાધા રૂપે વૃષભાનના ઘરમાં પહેલેથી પોગી ગઈ હોય. મોટા છે રાધા, આહ્લાદિની શક્તિ જો છે તો બે છે, સ્ત્રી અને પુરુષ બંને રૂપે. નહીં તો સીતા વગર રામ કે રાધા વગર કૃષ્ણની કલ્પના ન થાય. બિના રાધા શ્યામ આધા, એનાથી જે પૂર્ણ થાય. શિવ અને પાર્વતી, અર્ધનારી નટેશ્વર પૂર્ણ થાય છે. તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ ન સ્ત્રી એ ન પુરુષ, એ છે. એ બ્રહ્મ કેવું? જન્માદ્યસ્ય યતઃ, બ્રહ્મસૂત્ર કહે છે જન્મ આદિ અસ્ય યતઃ. જન્મ, કોનો જન્મ? અસ્ય, કસ્ય? અસ્ય જગતઃ જન્માદિ, આ જગતના જન્માદિ ઉત્પત્તિ સ્થિતિ લય યતઃ જેનાથી થાય છે. ઉપનિષદોમાં મંત્ર છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રેન્ત્યભિસંવિશંતિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ. આવડા મોટા મંત્રને માત્ર 2 સૂત્રમાં બાદરાયણ ભગવાન પ્રસ્તુત કરે છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ. પણ કોણે કીધું કે બ્રહ્મ છે એ જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે? એ તો તમે કહો છો જન્માદ્યસ્ય યતઃ. સાંખ્યવાદીઓ નથી માનતા. સાંખ્યવાદીઓ તો પ્રકૃતિને કારણ માને છે. પ્રકૃતિ અવ્યક્ત અથવા તો પ્રધાન એવા એના નામ છે સાંખ્ય દર્શનમાં. સાંખ્ય યોગાચાર્ય છે ભગવાન કપિલ. તો સાંખ્ય દર્શન તો પ્રકૃતિને એટલે કે પ્રધાનને આ સૃષ્ટિનું કારણ માને છે. તો સૂત્રકાર કહે છે जन्माद्यस्य अतः शास्त्र योनित्वा, शास्त्र कहता है, वेद कहे छे, तस्मात् शास्त्रम प्रमाणन्ते कार्याकार्य व्यवस्थित. शास्त्रो કહે છે, વેદ કહે છે. એટલા માટે પરબ્રહ્મ પરમાત્મા આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એટલા સરસ સૂત્રો છે.